મુન્દ્રા મધ્યે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ઉમેદવારી ફોર્મ ભરવા માટે સવારથી ભારે ભીડ જામી હતી. આજે મામલતદાર કચેરીમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ફોર્મ ભરવા કોંગ્રેસ, ભાજપ, આપ પાર્ટીએ ફોર્મ ભર્યા હતા. આજે જિલ્લા પંચાયતના ફોર્મ મામલતદાર કચેરીએ મુન્દ્રા જિલ્લા પંચાયતના ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈએ 4 સીટો માટે ભાજપના કોંગ્રેસના ફોર્મ સ્વીકાર્યા હતા. તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારી ફોર્મ માટે કોંગ્રેસ, ભાજપે મુન્દ્રા તાલુકા પંચાયતના ચૂંટણી અધિકારી કલ્પનાબેન ગોંધિયા સમક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા. આજે પ્રાંત કચેરી મધ્યે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ભાજપ, કોંગ્રેસ, આપ પાર્ટી તેમજ અપક્ષોએ ઉમેદવારી ફોર્મ નોંધાવ્યા હતા. આજે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ચૂંટણી અધિકારી ભગીરથસિંહ ઝાલાએ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારી ફોર્મ સ્વીકાર્યા હતા. મુન્દ્રા ભાજપના પ્રભારી અમૂલ દેઢિયા, મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદ પટેલ તેમજ ભાજપના હોદ્દેદારો, આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રા તાલુકા પંચાયતના ચૂંટણી અધિકારી કલ્પનાબેન ગોંધિયાએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયતના કુલ 82 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. તેમજ મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ચૂંટણી અધિકારી ભગીરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના કુલ 100 જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. આજે મામલતદાર કચેરીની આજુબાજુ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં લોકો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. મુન્દ્રા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, અને આ 18 બેઠકોમાં આજ દિન સુધી આજે ફોર્મ ભરવાનો જે છેલ્લો દિવસ હતો 3 વાગ્યા સુધી કુલ 82 ફોર્મ ભરવામાં આવ્યા છે. આજના દિવસે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે મુન્દ્રા શહેર ભાજપ દ્વારા સર્વપ્રથમ તો એક વિજય વિશ્વાસ સંમેલનનું સભા કરી મોટી, અને લોકોને જેટલા બી ઉમેદવારો છે એમને બધાને શુભેચ્છા પાઠવી. અને આજે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ઉમેદવારી પત્ર 28 જણા ઉમેદવારોએ આજે પોતાનું ફોર્મ રજૂ કર્યું. ભાજપ માટે કોઈ અઘરું રહેતું નથી ભાઈ. ભાજપની પાસે કાર્યકર્તાઓની મોટી સેના છે. એટલે 13 દિવસ હોય કે ખપે 5 દિવસ હોય, અમારા માટે ખાલી કામ કરવું એ મહત્વ હોય છે. અને હર હંમેશ ગમે એવી પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જનતાની વચ્ચે ઊભો રહે છે, અને હર હંમેશ અમે ઊભા રહેતા રહીએ છીએ. એ પ્રમાણે અમારે કોઈ 13 દિવસની અંદર અમે સંપૂર્ણપણે માઇક્રો પ્લાનિંગ કરીને અમે કાર્ય પૂરું કરી દઈશું. કચ્છ જિલ્લા પંચાયતની મુન્દ્રા ખાતે 4 જિલ્લા પંચાયતની બેઠકો છે, જેમાં 2 ભદ્રેશ્વર, 21 મોટી ભુજપુર, 23 નાના કપાયા અને 31 સમાગોગા. આ 4 બેઠકોના ટોટલ ફોર્મ આજે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ અને સમય સુધી કુલ 22 ફોર્મ રજૂ થયેલ છે. ચૂંટણીના વિવિધ તબક્કા, જેમાં નોમિનેશનથી લઈને મેન પાવર મેનેજમેન્ટ, વ્હીકલ મેનેજમેન્ટ અને તાલીમ, અને ત્યારબાદ ઈવીએમ મેનેજમેન્ટથી લઈને સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી, તમામ તૈયારીઓની પૂર્વ જે સમીક્ષા કરવાની હોય અમે કરી લીધી છે. અને દરેક તબક્કે કોઈ પણ કામમાં કોઈ ગેરસમજ કે કોઈ સ્ટાફને પણ જે બરાબર ટ્રેનિંગ આપવાની હોય એ પણ અમે પૂર્ણ કરેલી છે. આજે નોમિનેશનની પ્રક્રિયાનો પહેલો ભાગ એટલે કે જે ઉમેદવારી પત્રો ભરવાની તારીખ હતી એ પૂર્ણ થઈ છે. હવે સ્ક્રુટની અને ત્યારબાદ વિડ્રોલ અને હરીફ ઉમેદવારોની યાદી એ પણ પૂર્ણ કરવામાં આવશે. વિકાસના કામોની જ્યાં સુધી વાત છે એને હું 2 ભાગમાં તમને સમજાવીશ. પહેલો ભાગ તો જે વિકાસના કામોમાં જે દલાલી ચાલી રહી છે 10% અને 15%ની, કોંગ્રેસ પક્ષની વિચારધારાની નગરપાલિકા બનવા જઈ રહી છે. અને આ જે 5 વર્ષમાં જે 10% અને 15%નું કમિશન ખાવાનું છે વિકાસના કામોમાં, એ બંધ થશે. તમે જોઈ શકો છો કે ભાજપ શાસિત જેટલા પણ વોર્ડો છે, વોર્ડ નંબર 2 હોય, વોર્ડ નંબર 3 હોય, વોર્ડ નંબર 5 હોય, 7 હોય, ચોમાસામાં ત્યાં 5-5 ફૂટ, 4-4 ફૂટનું પાણી ભરાઈ રહ્યું છે. રોડો આ લોકો બનાવે છે, 2 મહિનામાં રોડ તૂટી જાય છે. આ લોકો પાણીની અને ગટરની વ્યવસ્થા છેલ્લા 3 વર્ષથી એમની યોજના ચાલી રહી છે. હજી ગામતળમાં એક પણ જગ્યાએ ગટર લાઇનની પ્રોપર વ્યવસ્થા કે પ્રોપર ચેનલ થઈ નથી શક્યું. આ બધા કામોને અમે જ્યાં ગોકળ ગતિએ કમિશન ખાવાથી, કારણ કે કમિશન ખાઈ રહ્યા છે એટલે કોઈ પણ કોન્ટ્રાક્ટરને આ લોકો દબાવમાં નથી લાવી શકતા. કચરો તમે ઢેર જોઈ શકો છો. 18 લાખ રૂપિયાનો કચરાનો કોન્ટ્રાક્ટ છે, ડોર ટુ ડોર કલેક્શનનો, છતાં મુન્દ્રાનો કોઈ એવો વિસ્તાર નહીં હોય